નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વરસાદ માટે વેપારીઓએ અનોખી પહેલ કરી હતી. ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા વરુણદેવને રીઝવવાના સંકલ્પ સાથે અંબાજીમાં તમામ મુખ્ય બજારો સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવ્યા હતા. વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી સારા વરસાદ માટે સામૂહિક પ્રાર્થના અને વનભોજનનું આયોજન કર્યું હતું. બીજી તરફ અંબાજીના વિવિધ શિવાલયોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થઈ ભગવાન શિવને સારા વરસાદ માટે પ્રાર્થના અર્પણ કરતા જોવા મળ્યા હતા. બજારો બંધ રહેવાના સમાચાર ફેલાતા અંબાજી આવતા યાત્રિકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં ધમધમતા રહેતા બજારો આજે સંપૂર્ણપણે સુમસામ જોવા મળ્યા હતા. અનેક શોપિંગ સેન્ટરો અને વેપારિક સંસ્થાઓએ પણ સ્વૈચ્છિક રીતે બંધ પાડ્યો હતો. સમગ્ર બજાર વિસ્તારમાં માત્ર ગણતરીના સ્થાનિક લોકો અને થોડાક જ વાહનો જોવા મળતા ગામમાં અસામાન્ય શાંતિનો માહોલ સર્જાયો હતો. જોકે શાળાઓ નિયમિત રીતે ચાલુ રહેતા વેપારીઓમાં વનભોજનના આયોજનને લઈને થોડી મૂંઝવણ પણ જોવા મળી હતી. વરસાદ માટે સામૂહિક પ્રાર્થના, બજારોમાં સ્વૈચ્છિક બંધ અને વનભોજનના આયોજનને કારણે અંબાજીમાં આજે અનોખું અને ચર્ચાસ્પદ વાતાવરણ સર્જાયું હતું.